સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એક વખત ગાબડું પડ્યું છે। ભિલોડા અને શામળાજી તાલુકા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે। કોંગ્રેસના કાર્યકરો છે એ ભાજપમાં જોડાયા છે। પીઢ આગેવાન બલભદ્રસિંહ ચંપાવતે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે। 200 કોંગ્રેસ કાર્યકરો સાથે ભિલોડા ખાતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જિલ્લા પંચાયત સદસ્ય પણ ભાજપમાં જોડાયા છે। 200 કાર્યકરો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે। ભાજપ પ્રભારી સંજય દેસાઈ અને મંત્રી પીસી બરંડા પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર અને મહામંત્રીઓ પણ હાજર રહ્યા। ત્યારે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ મને હકારાત્મક લાગી અને હકારાત્મક રાજનીતિના કારણે દેશમાં વિકાસ થાય અને મારા રાહબર પીસી બરંડા સાહેબ જે વિકાસના કામો જે કરી રહ્યા છે અને જે તાલુકાની તમામ ક્ષેત્રની વાત હોય, પુસ્તકાલયોની વાત હોય, રાજ્ય ધોરીમાર્ગોની વાત હોય, તમામ વાત હોય એ તમામ જગ્યાએ વિકાસની વાત થતી હોય અને વિકાસ થઈ રહ્યો હોય ત્યારે એમાં સહભાગી થઈએ અને વિકાસની ગતિને તેજી આપવા 200 કાર્યકર્તાઓ સાથે, અધિકારીઓ સાથે, સરપંચો સાથે, ડેપ્યુટી સરપંચ સાથે અને હું તો રાજકારણમાં નાનો કાર્યકર જે કામ કરે છે એનું મહત્વ પણ એટલું જ સમજુ છું। એવા તમામ કાર્યકરો સાથે આજે હું ભારતીય જનતા પાર્ટીમાં મોટી સંખ્યામાં જોડાયેલો છું। ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લાના પ્રભારી તરીકે હું એ સૌ કાર્યકર્તાઓનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું। આદરણીય ભાઈ શ્રી બલભદ્રસિંહ ચંપાવત એ આ વિસ્તારના ખૂબ મોટા કોંગ્રેસના આગેવાન છે અને આજ સુધી હતા। હવે આજથી એ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર તરીકે જોડાઈને એમણે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિમાં પોતે પણ સહભાગી થવા માટે એમના સૌ શુભેચ્છક મિત્રો સાથે આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે અને અમે સૌ એમને હૃદયપૂર્વક આવકારીએ છીએ।